चलो मित्रों, जय द्वारकाधीश। केम छो बधाय मजामां ने? जो आज આપણે બનાવવાની છે લચ્છી। તો લચ્છી બનાવવા માટે है ને ઉનાળામાં એક તો લચ્છી પીવાની મજા આવે, બીજા નંબરમાં શરીરને તંદુરસ્ત રાખે અને આમ તો ઉનાળામાં લચ્છી પીએ એટલે મજા આવે। ઘણા માણસો શરબત પીએ, લચ્છી પીએ, કોઈ લીંબુ શરબત હોય, પણ આપણે આજે બનાવી છે દહીંની લચ્છી। તો લચ્છીની રેસીપી જોવા માટે અમારા વિડીયોમાં બન્યા રહેજો। લચ્છી બનાવવા માટે આઈટમ લઈ લીધી છે। જો આપણે દહીં લઈ લીધું છે, પછી અડધી આખી ખાંડ લીધી છે, અડધી દરેલી લીધી છે અને આટલા ચીકુ લીધા છે અને બી કાઢીને આપણે એને મિક્સરમાં ક્રશ કરવાના છે। તો પહેલાં આપણે આને મિક્સરમાં ક્રશ કરી લઈએ। બી કાઢી નાખ્યા છે અને તમારે જો છાલ ઉતારવી હોય તો ઉતારી શકો, ને એમને પીલવું હોય તો એમને પીલી શકો, પણ અમે એમને પીલ નાખવાના છીએ। એટલે આ રીતે લસ્સી બનાવવા માટે પહેલાં ચીકુને ક્રશ કરી લઈએ આપણે મિક્સરમાં। જો આપણે ચીકુને ક્રશ કરી નાખીએ, ચીકુ ક્રશ થઈ જાય ને ત્યાં સુધીમાં જો આપણે છે ને ચીકુ ક્રશ કરી લીધું છે મિક્સરમાં અને પછી આપણે આ દહીં લઈ લીધું છે। દહીંમાં છે ને આપણે આ ચીકુ નાખવાનું છે। જો આ ચીકુ છે ને દહીંમાં નાખવાનું છે। જો આ ચીકુ આપણે દહીંમાં નાખી દીધું અને હવે એમાં જે આપણે ખાંડ લીધી હતી ને દરેલી ને આખી, એ આ ખાંડ નાખવાની છે આટલી। જો ખાંડ નાખી હવે આને છે ને આપણે જેમ વલોણો છાશ ફેરીએ ને એવી રીતના મિક્સરમાં નહીં ફેરવવાનું। મિક્સરમાં ફેરવાનો તો ચીકાશ પકડે, પણ મિક્સરમાં નહીં ફેરવાનું। આપણે જે છાશ ફેરીએ ને એ રીતે રવાઈ કે કોઈ એવી ઝેરણી કે હોય ને એનાથી તમારે આને ફેરવવાનું છાશની જેમ। જો આવી રીતના છે ને રવાઈથી ફેરવી એટલે આપણી લચ્છી બનશે અને એકદમ ઘાટી રાખવાની। પાણી તમારે દહીંમાં કોઈ વસ્તુ નાખવાની નહીં, ખાલી ચીકુને ખાંડ નાખવાના, પછી દહીંને આવી રીતના વલોવી નાખવાનું। એટલે થોડીક વાર તમે 5-10 મિનિટ વલોવો ને એટલે એકરા બધું મિક્સ થઈ જાય। મિક્સ થઈ જાય ને પછી આમાં તમારે છે ને ગમે એ ફ્લેવર કરવી હોય, લીલી છે, પીળી છે, આપણે કલર નથી નાખવાનો, પણ આ તો હું સલાહ આપું છું। જે બજારમાં રાજકોટની બજારમાં કે તમે જુઓ ને લચ્છી પીઓ ને પીળા કલરની હોય, લીલા કલરની હોય, અમુક વાદળી કલર જેવી હોય, જેવા તમારે ફ્લેવર કલરમાં જે જોઈએ ને એ કલર તમે નાખી શકો છો। પણ અમે તો કીપ કર્યો છે, અમે કલર નથી નાખવો, ઘરે બનાવીએ એટલા માટે। પણ તમે પણ ટ્રાય કરજો કે લચ્છી કેવી બને। એકવાર ટ્રાય કરજો, તમને એમ થાય કે ના ઉનાળામાં છે ને દહીંની લચ્છી તો એકદમ મજા આવે। રાજકોટની બજારમાં અત્યારે લચ્છીની બહુ માંગ છે, લીંબુ શરબત છે, લચ્છી છે। તો હવે આ લચ્છી આપણી તૈયાર। હવે આને આપણે ફ્રીજમાં રાખી દેવાની, કલાક 1.5 કલાક રાખીએ ને એટલે જામી જાય, આ એક ગ્લાસ થઈ જાય। અને આ દહીં હતું ને બજારનું હતું એટલે થોડુંક આછું દેખાડે, પણ આપણે ઘરે મેળવીને બનાવીએ ને તો હાઈ ક્લાસ થાય। અને આમાંય તમારે જેટલી ફ્લેવર કરવી એટલે જો અમે ચીકુ દહીંની લચ્છી બનાવી છે, પછી જામપર દહીંની લચ્છી થાય, એટલે ઘણી આઈટમ એમ, પછી દ્રાક્ષની લચ્છી થાય। તમારે ગમે એ ફ્લેવર બનાવવો હોય ને એ ફ્લેવર તમે બનાવી શકો છો અને લચ્છી એક નંબર બને છે ઘરે બનાવવો। એટલે બહાર લ્યો ને એના કરતાં તમને આમ સ્વાદમાં બહુ મસ્ત મજા આવશે। તમે પણ ટ્રાય કરજો અને અમારો વિડીયો કેવો લાગ્યો પણ લાઈક, શેર અને સબસ્ક્રાઈબર જરૂર કરજો।